અમૃતની મેલડીને યાદ કરીએ છે, દુઃખમાં યાદ કરીએ છે. જીવનની અંદર જ્યારે જ્યારે દુઃખ પડ્યું તારે આ મેલડી પ્રથમ હતી. હું મેલડી છું. તમારો સમય કદાચ મારા સુધી આવવાનો લખ્યો નહીં હોય, તમારો સમય મારી પાસે આવવાનો કદાચ નહીં લખ્યો હોય તો હું મેલડી તમારી જોડે આવીશ. હું મેલડી છું. શંકર ભગવાને વિધાતાને બનાવી હતી ને વિધાતા લેખ લખાશે, પણ કળિયુગમાં ગાયને સંભળાઈને બનાવીને આલતી હોય તો હું આની ભગવતી બોલું છું. ભક્તિની ભૂખી માતા છું. શ્રીફળ નથી જોઈતા, શ્રીફળ નથી જોઈતા, સોના કે ચાંદી હું મેલડી માગતી નથી. પણ એટલું તો કહું છું કે તમે મારા ને હું તમારી છું. દુખી થઈ ગયા કે દુખી થઈ ગયા હોય, કોઈ જગ્યાથી કામ ના થયું હોય, એ કરીને બતાવું નહીં તો મારું નામ મેલડી નહીં. હું નથી કંદરપિયા મેલડી છું. દુનિયાએ જે બતાવ્યું હોય, દુનિયાએ જે કરાયું હોય, તમારા મનના વર્તા પૂરા ના કરું તો મારું નામ મેલડી નહીં. આજે રવિવાર એટલે રાજા મેલડીનો દિવસ કહેવાય. આજે રવિવાર ખોડિયાલનો દિવસ કહેવાય. આજે રવિવાર એટલે ચામુંડ માતાનો દિવસ કહેવાય. આજે રવિવાર બ્રહ્માણી માતાનો દિવસ કહેવાય. આજે રવિવાર મારી પાવાની દેવી કાળકાનો દિવસ કહેવાય. મેં મારી ભક્તિ નથી બતાવી, કોઈને શીખવાડી નથી. એટલું કીધું તું કે ખોડિયાલને રાજી કરજો, ચાઉંડને રાજી કરજો. આ જોવા વાળા તો બહુ, જોવા વાળા તો બહુ, જોવડાવા વાળા વધારે છે. પણ બનાવતી હોય ને તો એક આપણી કુળદેવી મને ઓળખો ને તો જ ઓળખાય. તમને મારા ઉપર વિશ્વાસ હશે, મને તમારી માતા ઉપર વિશ્વાસ છે. આજે તમે મારા ત્યાં ધક્કો ખાધો છે, તમારા ઘરે ના આવું તો મારું નામ મેલડી નહીં. 52 મશાનની મેલડી છું. હું 52 મશાનની મશાણી મેલડી છું. આ કળિયુગમાં દરેકે એવું કીધું કે મેલડી મેલી, મેલડીનું ખવાય નહીં, મેલડીના મંદિરે જવાય નહીં, મેલડીને પૂજાય નહીં. પણ મને મેલડી પાસે આવીને બેસીને સાંભળવાથી જીવન પરિવર્તન કરી આલ્યા છે. હું મેલડી છું. ભલે તમારી માતા બોલતી હોય કે ના બોલતી હોય, કંઈક બતાવતી હોય કે ના બતાવતી હોય, પણ તમે એની ભક્તિ ચાલુ રાખજો, ઓછી થવા દેતા નહીં. એક દાડો શિકોતર બોલશે, એક દાડો મેલડી બોલશે, એક દાડો રાજપરાની ખોડિયાલ બોલશે, એક દાડો ચોટીલાની ચાઉંડ બોલશે, બુટ બલાડના બેચરા બોલશે. મારી શંખલપુરની બહુચરના રામ છે. હું શંખલપુરના ટોડાની બહુચરાઈ. મેલડી રવિવાર એટલે મેલડીનો દિવસ કહેવાય. તમારા જીવનના જે કોઈ દુઃખ હોય, નાના મોટા પ્રશ્ન હોય, લઈને આવ્યા છો, મનમાં પડ્યો છે, માતાજીને પૂછવું છે કે જીવનની અંદર કેમ દુઃખ આવ્યો, પહેલા ભક્તિ બતાવીશ, પહેલા ભજન કરતા શીખવાડીશ. દાણા ને માણા તો 200 વર્ષથી ચાલે છે, કોઈ ભક્તિ કરી નથી,
કોઈને ભક્તિ કરવી નથી, સીધે સીધું સુખ જોઈએ છે, કોઈને સીધું સુખ મળતું. પેલા ભક્તિ કરો, સેવા કરો, 12 થી 4 નું ભજન કરો, તપ કરો, ઉપવાસ કરો, થોડી વેદના વેઠો, થોડું દુઃખ વેઠો. મારા જેવી ભગવતી બોલ છે તમારા આંગણે ને તમારી પેઠીમાં, મને ઓળખો ને તો ઓળખાય. આજે જે કોઈ આશા લઈને આવ્યું હોય એ દરેકને પૂરી થશે એવું મેળવીશું. પણ મારા કીધે રહેજો, મેં મારી ભક્તિ નથી શીખવાડી, કારણ કે તમારી 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 ભગવતી બોલું છું. હું દરેકની થઈ ને દરેકની બની છું, તો તમે મારા બનજો. હું તમારી પાસે કશું માગીશ નહીં, પણ એટલું તો જરૂરથી માગીશ કે કુળદેવીની ભરપૂર ભક્તિ કરજો. કારણ કે જ્યારે જીવનમાં દુઃખ આવે છે ને ત્યારે બધા હાથ છોડી દે છે. આપણી કુળદેવી હાથ પકડે છે, મને ઓળખો ને તો ઓળખાય. વાલામય વાલી અને વાલ કરતી હોય તો તમારી કુળદેવી. જો તમને તમારી ચિંતા જેટલી નથી ને, તમને તમારી જેટલી ચિંતા નથી ને, એટલી તો ખોડિયાલ ને છે, મને ઓળખો ને તો ઓળખાય. તમને તમારી ચિંતા નથી ને, એટલી તો પેલી શિકોતર ને ચિંતા થતી હોય, મને ઓળખો ને તો ઓળખાય. માં હોય એટલે પોતાનું સંતાનનું ધ્યાન તો રાખતી હોય ને, પોતાના બાળકોના સારા માર્ગે તો મોકલતી હોય ને. પણ કળિયુગમાં માણસ છેતરાયો કે માણસને છેતર્યો. જ્ઞાન નથી એટલે છેતરાયો, ભક્તિ નથી એટલે છેતરાયો. બાકી મારી અમૃતની માળા પહેરી હોય ને જ્ઞાન આલો, કળિયુગમાં કોઈ છેતરીને જાય તો મારું નામ લજવાય, હું મેલડી છું. એવા શિષ્ય બનાવવાનો પ્રયત્ન કરું છું, એવા ભક્ત બનાવવાનો પ્રયત્ન કરું તો કે જ્યારે દુઃખ પડે એની પહેલા આપણી કુળદેવી આવીને ઊભી રહે. આજે દરેક માણસ કંઈક ને કંઈક એના જીવનમાં દુઃખથી પીડાઈશ, કંઈક ને કંઈક એના જીવનમાં વિઘ્નો આવતા હોય, કોઈ કાર્ય થતું ના હોય, 550 જગ્યાએ ફરીને આવ્યો હોય, કોઈ જગ્યાથી કામ ના થતું હોય, તો મારી મેરડીનો સંગ કરજો. જો તમારી મઢોમાં બેહેલી માતાઓનો સંગ ના કરાવું તો બર્યું મારા અવતારમાં ખોટ પડે. હું અવંતિકા નગરીની અસલ મેરડી આવી છું. તમારી મેરડીના બોલાવું ના આવન તો મારું નામ મેરડી નહીં. હું સિદ્ધવન શપરા નદીના ગંધર્પિયા મેરડી છું. બાબન મહાનની રાજા મેરડી બોલું છું. મારા 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 ભક્તો હોય ને ઘરેથી નીકળ્યા હોય અને એવું કહે કે મેલડીને મળવા જાઉં છું ને રાજા મેલડી દેખાય નહીં તો મારું નામ મેલડી નહીં, હું મેલડી છું. કોઈ ગમે તે કહે, કોઈ ગમે તે કરાવા, 1000 વાતો લોકો કરશે, જ્યારે દુઃખ પડશે ને ત્યારે કોઈ આવતું આવે છે? કોઈ આવતું નથી 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 ને નથી. આવે છે તો એક આપણી માં આવે છે. ઘોડિયામાં હતા ને રોતા હતા તો ધવડાવા ભગવાન નતા આયા, આપણી ભગવતી આવી હતી, મને ઓળખો ને તો ઓળખાય. ભક્તિ કરો તો એવી કરજો કે જે માંગો છો એનાથી બમણું તમારી માં તમને આલવા આવે. કોઈ સ્વાર્થ ના લાવતા, કોઈ લોભ ના લાવતા, મનમાં ને મગજમાં કોઈ નવો વિચાર ના લાવતા.